વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે મિલ્ક આઈસ્ક્રીમ ઇન 3 ઇઝી સ્ટેપ્સ બનાવતા જોશું. એના માટે આપણને જોશે અડધો લીટર દૂધ, 5 ટીસ્પૂન મિલ્ક પાવડર, 4 ટીસ્પૂન મકાઈનો આટો એટલે કોર્નફ્લાવર, અડધો કપ શક્કર, અડધી ટીસ્પૂન વેનીલા એસેન્સ. 3 ઇઝી સ્ટેપ્સમાં બનાવશું. પહેલો સ્ટેપ શું કરવાનું છે, એક બોલ લેશું, એમાં મકાઈનો આટો અને મિલ્ક પાવડરને મિક્સ કરી લેશું. પછી એમાં થોડું મિલ્ક એડ કરશું અને એને બરાબર થિક પેસ્ટ બનાવી લેશું. ગઠ્ઠા ના પડવા જોઈએ એ ધ્યાન રાખવાનું, બરાબર સોફ્ટ થઈ જવું જોઈએ. પછી એક તપેલામાં દૂધ લેશું અને એને ઉકાળી લેશું. પછી ગેસને સ્લો કરશું અને એમાં શક્કર એડ કરશું. 5 થી 6 મિનિટ તક બરાબર મિક્સ કરશું તાકે શક્કર બરાબર મેલ્ટ થઈ જાય. પછી એમાં કોર્નફ્લાવર મીન્સ કે મકાઈનો આટો અને મિલ્ક પાવડરનું મિક્સચર એડ કરી દઈશું. બરાબર હલાવતા રહેજો અને 5 થી 7 મિનિટ તક લો ફ્લેમ પર કૂક કરજો. પછી આપણે ગેસ બંધ કરી દઈશું. પછી એમાં વેનીલા એસેન્સ નાખશું અને બરાબર મિક્સ કરી લઈશું. થર્ડ સ્ટેપ, હવે દૂધને રૂમ ટેમ્પરેચર પર આવી જવા દેશું. પછી એને દૂધ ઠંડુ થઈ જાય બરાબર, પછી એને પ્લાસ્ટિકના ઢક્કનવાળા ડબ્બામાં ભરી લેશું અને ઢક્કન લગાવી દઈશું. 8 થી 10 કલાક આપણે એને ડીપ ફ્રીઝમાં મૂકશું. પછી આ આઈસ્ક્રીમ સર્વ કરવાની રેડી છે. જોવે તો એના પર રોઝ સિરપ યા જે ફ્લેવર આપને જોવે એ નાખીને સર્વ કરી શકો છો. શુક્રન.